અમદાવાદના મકરબામાં કેન્ટીનમાં તોડફોડ બાદ આગ લગાડવાના કેસમાં નવો વળાંક આવ્યો છે। ઇન્દ્રપ્રસ્થ બિઝનેસ પાર્કમાં આવેલ કેન્ટીનમાં તોડફોડ કરનાર બે શખ્સો ઇકો કારમાં મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે બુકાનીદારી શખ્સો કેન્ટીનમાં ઘૂસી તોડફોડ કરી રહ્યા છે, જે બાદ આગ લગાડી હતી। સરખેજ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આગ લગાડવા આવેલા ઇસમો પહેલેથી જ પ્લાસ્ટિકના કેનમાં જલદ પ્રવાહી લાવ્યા હતા। એટલું જ નહીં, પણ પહેલા ટીવી અને ટેબલમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું, બાદમાં આગ લગાડી હતી। હાલ પોલીસે અલગ અલગ થિયરીના આધારે શખ્સોને ઓળખી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે। સાંજના બે જણા બુકાનીદારી આવ્યા હતા એક ઇકો કાર લઈને અને હાથમાં એક પીળા કલરનું કેન હતું। પહેલાં આવીને એમને ધોકાથી તોડફોડ કરી અને પછી જે કેમિકલ હતું એ જમીન ઉપર રેડી અને પછી આગ લગાડી દીધી। 2 મિનિટમાં આગ તો બુઝાવી દેવામાં આવી હતી ને પછી પોલીસે જાણ થતાં પોલીસ તુરંત પહોંચી ગઈ હતી। પણ એના પહેલાં જે બે ઈસમો આવ્યા હતા બંને ભાગી ગયા છે। બંને ઈસમોનો જે સીસીટીવી ફૂટેજ પોલીસે હાથવગા કર્યા છે। તપાસ ચાલુ છે। ફરિયાદીના કહેવા પ્રમાણે એમને કોઈની સાથે દુશ્મની વાત નથી કે કોઈના ઉપર એમને શક નથી। તેમ છતાં પોલીસે મહેનત શરૂ કરી છે અને ટૂંક સમયમાં આરોપી પકડી લેવામાં આવશે। સુરતમાં ચાલુ ટ્રેનમાં ચડવા જતા મુસાફરનો જીવ માંડ બચ્યો છે। દુર્ઘટના થતા રેલવે પોલીસે મુસાફરને બચાવ્યો છે। મુસાફરે સંતુલન ગુમાવતા સ્ટેશન પર પડ્યો હતો। સ્ટેશન અને ચાલુ ટ્રેન વચ્ચે ફસાઈ ગયેલા મુસાફરનો આબાદ બચાવ થયો। રેલવે પોલીસની સતર્કતાથી મુસાફરને બચાવાયો છે। સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચી દરમિયાન બન્યો હતો બનાવ। અકસ્માતની ઘટના રેલવે પ્લેટફોર્મ પરના સીસીટીવીમાં કેદ થઈ છે। ડાકોર ઉમરેઠ રોડ પર આવેલી શેઠી નદી નાળામાં કાર ખાબકી છે। ઇકો કાર પૂર ઝડપે આવી રહી હતી। તે સમયે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઈ હતી। કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે। નાની મોટી ઈજા થતા બંને વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડાયા છે। ઇકો કાર ગળતેશ્વર તાલુકામાં આવેલા માલવણ ગામની હોવાની પ્રાથમિક માહિતી છે। ગીર સોમનાથની સમાચાર। પ્રાથમિક શાળામાં બાળકો પર પોપડા પડ્યા છે। ઉનાના વાંસોજ ગામની શાળામાં પોપડા પડ્યા છે। શાળાની લોબીમાં બાળકો બેઠા હતા। પ્રાર્થનામાં પોપડા પડતા 10 જેટલા બાળકોને ઈજા પહોંચી। બાળકોનો હોસ્પિટલ ખસેડાયા હોવાનો અહેવાલ છે। ધોરણ 4 અને 5ના બાળકોને ઈજાઓ પહોંચી છે। સરકારી પ્રાથમિક શાળામાં રિનોવેશન ચાલતું હતું અને પોપડા પડ્યા છે। એ બધી કુદરતી આફત છે, બરાબર। બાજુમાં ડીજે વગરતું તો એના હિસાબે પોપડા પડી ગયા છે અને સર્વે ફોન કર્યો કે અમે બાળકોને હોસ્પિટલે લઈ જઈએ છીએ, એટલે અમે પછી એના માવતર વાલી તરીકે અહીંયા આવ્યા છે। ના 12:30 વાગે જ્યારે 4 થી 5 ધોરણના પ્રાર્થના બોલતા હતા ત્યારે ડીજે વાગતું હોય, ધ્રુજા